એક કામ કરો, હવે ચૈતર વસાવાને આજીવન જેલની સજા કરી દો, ત્યાં સુધી તમને બધા લોકોને હક નહીં થાય. અત્યારે ચૈતર વસાવાને જેલમાં રાખવા માટે મોટું રાજકારણ રમાઈ રહ્યું છે. ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા, ચૈતર વસાવાની પત્નીને જામીન મળવા માટે ક્યાંક ને ક્યાંક કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે, પરંતુ તારીખો ઉપર તારીખો પડી રહી છે. પેલા 5 તારીખ, 8 તારીખ, 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 15 તારીખ અને ફરી વખત એક 22 તારીખ આપવામાં આવી છે. મતલબ કે ભાઈ કુછ બી ચૈતરભાઈ વસાવા સાથે સૌથી મોટું શું રાજકારણ રમાઈ રહ્યું છે, ષડયંત્ર રમાઈ રહ્યું છે. ભાઈ ચૈતરભાઈ વસાવો તો આદિવાસી સમાજના લોકો માટે હંમેશા લડતા આવે છે, બોલે છે, સવાલો ઉઠાવે છે, છતાં ચૈતર વસાવા સાથે આવું. ચૈતર વસાવા જો આદિવાસી સમાજ માટે ન લડતા હોત ને તો આદિવાસી સમાજના લોકો આજે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાને સપોર્ટ ન કરતા હોત. પરંતુ ચૈતર વસાવાનો પાવર દેખાય છે, ચૈતર વસાવાની લોકચાહના દેખાય છે કે ભાઈ ચૈતર વસાવા આદિવાસી સમાજ માટે બોલે છે, સવાલ ઉઠાવે છે, છતાં ચૈતર વસાવાને જેલમાં નાખી દેવામાં આવશે. એક કામ કરો, ચૈતર વસાવાને હવે આજીવન જેલમાં નાખી દો, ત્યાં સુધી તમને બધા લોકોને હક નહીં આવે. આ હક કોને નહીં આવે? હું કોને કહી રહ્યો છું કે ચૈતર વસાવાને જેલમાં નાખવા માંગે છે, ચૈતર વસાવા જેલમાં છે અને બહાર રાજી છે, આ એવા લોકોને હું કહી રહ્યો છું. પરંતુ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આટલું કરે છે, છતાં તેની સાથે રાજકારણ રમાઈ રહ્યું છે, સૌથી મોટું ષડયંત્ર થઈ રહ્યું છે. કારણ કે તમે વિચાર તો કરો ભાઈઓ, હાલ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે. જો તે ભાજપના નેતા હોત ને તો આજે તે જેલમાં ન હોત. આજે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા જેલમાં છે, સૌથી મોટું કારણ તો આમ આદમી પાર્ટીના નેતા છે. મને તો એવું લાગ્યું છે કે ભવિષ્યમાં ભાજપમાં પણ જોડાઈ શકે છે. શા માટે ન જોડાય? ચૈતર વસાવાને વારા ઘડી જેલમાં નાખી દે છે. ચૈતર વસાવાને જેલમાંથી છુટકારો મેળવો હોય તો તેની પાસે એક જ રસ્તો છે, તે પાર્ટી બદલી નાખે ને ભાજપમાં વહી આવે. ભાજપમાં વહી આવે તો જ ચૈતર વસાવાને ક્યાંક ને ક્યાંક મિત્રો તો શાંતિ મળશે. કારણ કે તમે બધા લોકો વિચારતા હશો કે આમ આદમી પાર્ટી સાથે હંમેશા કેમ આવું થાય છે, કેમ આમ આદમી પાર્ટીના નેતાઓ જેલમાં જાય છે? બીજા પાર્ટીના નેતાઓ ગુના નથી કરતા? બધા કરે છે. પરંતુ ચૈતરભાઈ વસાવા હંમેશા લોકો માટે લડતા આવ્યા છે, ભવિષ્યનું વિચાર છે, આદિવાસી સમાજ માટે ભવિષ્યનું વિચાર છે, છતાં તેને જેલમાં નાખી દેવામાં આવે છે. શા માટે આવું? જે આ મિત્રો વાત તો ચૈતર વસાવા સાથે શું સૌથી મોટું ષડયંત્ર થઈ રહ્યું છે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.